હેલો હા સાચી વાત છે ને એકદમ પાકું તો આપવું તો નહીં પડે ને એ હારું હેડો તાર હા બી હાલ જઈએ હેડો હા જી આવું હો હા શું બોલ ભાઈ ભાઈ જલસા છે. એના શું આ તો ભગાયો પાવો હાથ અને આ જવાડો ને એક તો નોકરી પરથી ઘેર આવ્યો જમવા હમ. અને ડોશી એક તો કાંઈ થયેલી હતી હા અને મને ખબર નથી ને ડોશી મેં એમ કીધું અને ખાવાનું જે બનાવ્યું એ લાય હા તો મારી બેને શું કરી ખબર હે? હા વેલણની જગ્યાએ ઢોકું આવડી ને છૂટું હાથ ઉપર એ હાથ શીખો ભાગી નાખ્યો. એક તો તમારે તો પગના ઠેકાણા નહીં ઉપરથી આ પાવો હાથ ભગાઈને બેઠા તમે તો અને હું કરીએ કહો કિસ્મતમાં લખીને થયું. હા એ તો બરોબર છે પણ ડોસી કોઈ લાઈન આવી નહીં હોય અને આ ઘરમાં જે માગે આપણે નાટો નાટ ભરીને આલીએ એવું નહીં કે નહીં હાલતા એ કે હા આપણે ફટ લઈને જઈએ લેવા. હા રેડો હવે એ વાત મેલો ને હા અને મારી એક વાત કહું તમને આ શું કહેતા હતા કોઈ કહેતા નહીં પા એ કોન્ટ્રાક્ટર કોઈ નહીં કહી. વાત નહીં કોટા નહીં પેલા એ હોય ફોન હા આમાં માર તો રોજ આવ થાય છે શું વાત કરો? રોજ વેરણ આવે છે મેં અંદર રહોડા નહીં પૂરો હા તમારે તો આ એક દાડો આવી એમાં તો તમે જુઓ ને થઈ જાય યાર તાર- એ તો હારું તમારે વેલણ છે માટે ઢોકું વાળી રમ રમાય હા એવું હે તો પછી હા રે બધી વાત જવા દો આપણે એક જગ્યાએ પૈસા લેવા જવાનું છે મકાન એક જગ્યાએ જવાનું છે પણ હાથીમાં તમારે જવાનું છે એક તો મારા હાથ લાંગડો છે બરોબર આ હું આ રિક્ષા ચલાવું કે કિક મારું કંપનીએ કરું. અરે એમાં એવું હોય ને તબ તમે રિક્ષા લઈ લ્યો ને તમારે ને તમારું ભાડું જે થતું હોય એ અને બીજું ઉપરથી બહાર વાપરવા આલે તમને પૂરું અરે એવું નહીં જો તમારે રિક્ષા આવડતી હોય ને હા. તો તમે ચલાવી લો હું પાઠાવી આવું. કશું વાંધો નહીં તે હું ચલાવી લઉં મને આવડે રિક્ષા તો પાઠો ચલાવી લો તમે એટલે હેડો તાર લાડો તમે ચલાવી લો. ઘણા પૈસા લેવાના પચાસ અરે વાંધો નહીં યાર. ભરજો ધીમે ધીમે હા ધીમે ધીમે બેજો હો પણ હાથે એક ડોસી વગાડી છે ને પગને તમારે ટેકોના નથી હા. એટલે ભાઈ ચાવી બતાવો યાર અલે આ પેલી લમડા જોવાની યાર ચા ભરાયેલી સટો ખરી ગાડીમાં યાર એટલે હા હું તો એ હોય ખોરું છું યાર આપણે ગાડીમાં રાખીએ હા હા કિક મારવાની ધીમે રહીને મારજો. એ હા ખબર નહીં પડી તને આખા ગામમાં તારે તો ધંધીઓ ચૂકવવાની જરૂર હતી તે ડોહો આવી ગયો મેં ખાલી કીધું જ છે મારા ભાઈબંધને. એટલે તો પણ તારે કહેવાની જરૂર હતી પેલા ખબર પડશે તો હમણાં મારું આવી બનશે તારું એટલે તારા નિહાર માટે પૈસા 50,000 લાવ્યો અને પેલા ખબર પડશે તો ખબર નહીં પડતી હું તો અહીં લઈને આલે અરે પણ એમાં શું છે? એ બાજુ પેલા લગનમાં ગયો તો જુગારમાં તો કે હેરો કાકા રમવા એટલે 20 લેતી એ દૂર થઈ જાય તો ખબર નહીં પડતી કાકા હું એટલો નતો જો તમે હંગાત હતા. અલ્યા હું જો તો મને ખબર છે 30,000 તમે લીધા હતા 20,000 જ બનાવ્યા હતા. પણ હારો કોને લગાડ્યું તું એ દુકાનમાં લગાડ્યું તમારે શોખ હતો એટલે જ હંગાત આવ્યા હતા ને તાર. પણ દૂર થઈ જાય તને ખબર આપણે એમને ખબર છે આપણે દૂર થઈ જાય હું તો હારા માટે પૈસા લાવ્યો હતો બરાબર મયરો આવશે તો આ તો કરું તંબુરો નહીં જોડે શું આવ્યું તે એમાં શું છે? અરે પહેલી વાત તો એ તમને ઓળખશે જ નહીં રે સાચું કહું ને તો ઓલ્યા. આ બધું હોરાઈ દીધું ને તે. બરસ્યા જેવા તને બુદ્ધિ ચાલે આવશે આ કરવા કાકો તારો કાકો છે ને એ કાયા માટે લાલ પાઘડી પહેરે છે એટલે કોઈ તારા જો મૂર્ખો નહીં રોય એને સારી રીતે ખબર પડે ને કે ઓળખે છે અને આખા ગામમાં તારે તો કહેવાની જરૂર હતી અરે પેલો મારા ભાઈબંધ પૂછતો તો એટલે કીધું છે નહીં કોઈ બીજા કોઈને કીધું મેં. અને આવશે થઈ પડશે એટલે એક જણને કહું આખા ગામમાં વાત છે આ આવશે તારે થઈ પડશે આવત દો પેલા એમને. હા અલે અટણભાઈ તમારે કેટલા પૈસા લેવાના હાલે એ કોઈ કહેતા નહીં હો ઘણા લેવાના હ પણ કેટલા ઘણા પણ 50,000 જેવું લેવાનું છે મારે કોઈ કહેતા નહીં પણ કેમ એટલા માટે 50,000? અરે કહું છું કોઠભાઈ અમે એવું થયું ને હા એ કે મારા છોકરાને ભણવા માટે કે આ બધું સામાન લાવવો હતો આપણો અને થેલા પેલા જે હોય બધું કઈ લઈ જા હા અને 6-7 મહિને મને હે ને ધવડા કરાવે રે હા આજ આલુ કાલ આલુ અને આજે મને ભાર મળી હ હા કે ભાઈ આજે આવી ગયું છે અને જોડે પૈસા આવી શકે હ એવું છે તો એટલે જ મેં તમને કીધું કોઈ હેડો હા એ બધી વાત વાંધો પણ આપણે છે ને હા. 200 રૂપિયા કમિશન ભૂલતા નહીં હો. અરે બે ફિકર હેડો તમને તમારા 200 રૂપિયા મળી જશે હેડો હા યાણો હેડો
જલ્દી જલ્દી પહોંચીએ તે કાકા એ બધી ચિંતા ના કરશો બરાબર કોઈ આવવાનું નહીં અને ભાઈબંધ કોઈ કે હોય નહીં પહેલી વાત તો એ જો તારા ભાઈ બને કોઈને કીધું તો તારું આઈ બન્યું કોઈ ના કે જો પેલો આયો હાચી લેતી કે હું અંદર જઉં હો અને પેલા આયો તો કે કોઈ ના કે કોઈ ના હું અંદર જઉં હાચી લેતી તો ના ઈશું પણ હું શું કરું આવો બેહો 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 શું દેહો એ તારો બાપ જેવો તો નહીં ને ખાટલો બાટલો ઢાર તો ખરો એમની બેહીએ એ સિવાય તું બોલશો જ નહીં હા જલ્દી ખાટલો ઢારે આટલા બેહી ગયો ચોથી ઓ આ તો બેઠા બેઠા દેવો કોરભાઈ બેહો અમારી મોડી પીશો હે ઓવા ભલાઈ ને એમાં પૂછવાનું હોય મહેમાન આવે કોણી હરું પણ નાના લે ભલે ભલે જ નહીં અમને પાણી આવે લો પાણી પીઓ લે કોરભાઈ પાણી પીઓ ચમ આયા તા તારા ડોહાના લગનમાં મારા ડોહાના લગન એ થઈ ગયા અને ડોહી મરી ગઈ આ તો તારા ડોશીને હરાવા આયા છીએ હે, અત્યારે એ ખબર નહીં પડતી મૂર્ખા કેટલા દિવસથી તું મને ધોળા ધોળા કરે ધક્કા ઉપર ધક્કા ખવડાવે છે પૈસા લેવા આવો પૈસા અરે પણ મારા ડોહા જોડે માગો ને મને શું કરો હેરાન કરો છો હા અલ્યા તારા ડોહો નહીં એટલે જ ને મને ભાર બોલી કે તારા ડોહો આવ્યો છે સાચું બોલજે તો હંતાડે તે આ ડોહાના અરે પણ ચો હંતાણું હું ચો હંતાણું આ તો હંતાડો તને ખબર હે તાર પણ તમારા પૈસા એમના જોડે લેવાના મારા જોડે ઓછા લેવાના હોય લે લોટો પકડ શી વાત કરો તમે મારા જોડે માગ કરો દર વખત લે પણ તું એનો છોકરો નહીં ડોહાનો અરે પણ એ આવશે તાર લઈ લેજો ને પૈસા લે એટલે કુરભાઈ વાળા શું કેવું હવે એ હા પણ પૈસાની વાત આવી ને હા. કે અમે લઈને જ આવ્યા હતા પૈસા તો તમારા હા લાયા હતા પણ એમાં થયું એવું ને કે આ બહારથી પેલા સાધુ બાજુ નહીં આવતા આપણે હા સાધુ બાજુ હા પેલા ગિરનારથી હા તે આયા હતા બિચારા અને ગરીબ એવા ગરીબ લાગતા હતા ને અમે ડુંગળી જ લઈને આવ્યા હતા હા અને પાણી માગ્યું હતું અમારે મેં મારા કાકાને કીધું મેં કીધું, કાકા આ પાણી ડુંગળી જ ખાય ખાલી આપણે થોડી મદદ કરીએ હા તે મારા કાકાએ શું કર્યું ખબર? અમને દયા આવી છે ને તે તમે 50,000 રૂપિયા આલ દીધા હે ગરીબ લાગતા હતા ને બિચારા સાચું હે ઓવા હા અને આ ટમાણા છે ને ટોપી ઉપર ટોપીએ ચડાવવા માંડે તો તમે ખબર ભણો છો આણ્યો આ એના બાપ કરતાં વધારે આગળ લાગે છે આને બોલો એના બાપ કરતાં હા મારું મને કુરભાઈ એવું લાગે છે હા તમને તો ખબર નહીં આના બાપ દીકરો કેવા છે ખબર પડી હા તું બોલે તું સાચું જ કહું ને તાર હા અને તારો ડોહો તો હંતાનો હાથું બોલ ચોક્કસ હંતાનો છે મારો ડોહો છો હંતાય અલ્યા, એ તો મને- જ્યાં ખેતર બાજુ જ્યાં છે હા અને માટ કહું તમને હા કણવા જે જગ્યા જમીન જગ્યા સારી લાગે છે હો. ઘરમાં હેચકા ઘણું રાખી છે હો અરે મેલો ખોટ ભાઈ ચમ? ખ્યાલ અલ્યા કશું કોઠોય નહીં આ કે ખેતરમાં જો હમણાં ખેતર હોય તો જાય ને પણ આ જમીન જાગી તો જો ચેલું બધું હજાયું હોય ને રાખ્યું છે મહન આ એમની પડી રહ્યા છે હું એક તો કહું છું એટલે કહું ચોકી કરે હોવ એવું થાય તારા અને તે ખેતરમાં જે આવા એમને કહ્યું સ ને કોઠું તે અને ખેતરમાં જે આપણે બનાવવાની વાતો કરે છે જોજો આ તમને ટોપીઓ પર ટોપીઓ પહેરાવવા માંડ્યો ના હોય તો બે ટાઈમ ખખડાવવાનું તો હમણાં સાચું બોલી જાય બે ટાઈમ ઝપડાવો હા હા હમણાં સાચું બોલી જાય એ આ તો બોજે તારો ડોહો ચોકન છે એટલે પણ આવડી ઝાટકામ છો ઊભા થાવશો મને હાથું બોલતું ખોટું બોલી રહ્યો તું મને હું ખોટું નહીં કહેતો તમારા પૈસા અમે લઈને આવ્યા હતા પણ એ પેલા સાધુ બિચારા એ તો ગરીબ લાગતા હતા ને હા. તે અમે આલ દીધા એમને હાથું કહું અરે કાકા હાથું કહું એ! હાથું કહું એ! હા હાથી વાતા એ ડોહા નાલ દીધા કે બાવા નાલ દીધા છીએ એ વાત આપરો ખેંચો હા ભાઈ. અરે વાત આપરો મારી હા હા. ના મને તું ને તો હવે એક કામ કરો આપણે હે ને એ સાધુ બીજી વાર આવશે ને બીજી વાર આવે ને એટલે તમને મલાઈશ યાર કુરભાઈ યાર શું કે હા યાર જોજો આ આપણે બનાવવાની વાતો કરી રહ્યો છે
આ વાટો ને આ પાછો તમને ટોપી પહેરાવાની વાટ કરો છો આણ્યો. વાત તો સાચી છે ખોરભાઈ તમારી હો. હા એમ લઈ મોના આને અને એ સાધુ બાવા એ જ્યાં એ પાછા આવે ખરા? અરે આવશે ચમ નહીં આવે હા કશું નહીં, તું તારા ડોહાન બોલાય લાય ને તું. માં ડોહા જોઈ બોલે લઉં અરે આ મને ભાર પડી છે ને ડોહો આવ્યો છે ને આ તું એ તો તારા ડોહા કલ્યા બે પાવડો વધારે વાળ્યો છે લ્યા. અરે સાચું કહું યાર મોનતા ચમ નહીં તમે બધા મને તારી વાત મોને આવતી જ નહીં પણ. અરે મોનો નહીં યાર હા. હા, એ મુના તાર કાકા તો નહીં નહીં આ તો લે આ વેચ બરાબર 10,000 50,000 આલે તો તાર કાકાએ મને લા 10,000 રૂપિયા વેચ આલી દીધું ટાઈમ બરાબર. અરે પણ ભાઈ અત્યારે શું આવવાનું તું પણ ટાઈમે અલે આ પણ આજનો વેચનો દારો હતો ને મારે આલી દેવો પડે ને. એક તો એવા ટાઈમે આવ્યા છો ને તમે પૈસા કરો વિધિ વેચ તમે ચરાવો તું તો અહીં લઈને આવવાના માર. સારું અને તમે ગમ સારું કાઢી તું મને ફટ દઈને 50,000 ગણીને આલે તો મારો વ્યવહાર હાચવવો પડે ને. એટલે ભાઈ તું તો કે પૈસા ને આ મારા પૈસા તમે આ વ્યાજો ફેવરો હો મારા જોડે લઈ. અરે તમારા નહીં પૈસા હા આ કોના પૈસા હાલે એવી વેદ આવે તમારે આટા તો તમે ભીખ માંગીને હમણાં પેલો પટાણા લઈ ગયા હા. અને હોમેથી તમારે વેદ આલે એટલે અમે હું મોનીએ કાકા એમાં એવું નહીં આ પૈસા આપણા નહીં આ તો મારા મામા હે ને વ્યાજનો ધંધો કરે છે એમના ગ્રાહકો ઓછા હતા એટલે હે ને અહીંયા ગ્રાહકો બધ્યા લે છે એટલે આમાં શું છે ખબર 10,000 100 રૂપિયા મને મળે અને તમારે જોતા હોય તો હું લાવડાય તમતા વ્યાજે મારો કોઈ વેતો નહીં લેવા. તું મારી મૂડી મૂડી આલે તાર આડે બોલ. હા મુના આ વેચ તને આલી દીધું બરાબર ટાઈમ ટુ ટાઈમ અને તાર કાકાને કહેજે પાવો ને ઘેર આવશે વેચ લેવા. લે પર ભાઈ જાઓ ને તમે એક તો હરગાઈને જ્યાં હો હા તો હું નીકળું હો અને આપણો એ હા હાથ બોલ. મારા પૈસા જરા તું. હા તો મારી વાત તો આપણે મારું દુઃખ સાંભળો તમે તો હું તમને એક વાત કહું બેહો તમે બેહો અરે બેહો હું બેહો મારું બેહો ખોરભાઈ બેહો જો મારું દુઃખ કહું બેહો બેહો ખોરભાઈ. ખરેખર તમે મારું દુઃખ વાપરશો ને હા તો તમે ઉપરથી મને લાખ રૂપિયા ટેકો કરશો ખરેખર કહું એવું થઈને બેઠું છે તે એવું શું થયું છે? સાચું કહું હા મારા કાકો છો તમે સાચું કોઈ કહેતા નહીં હા કોઈ નહીં કીએ. મારા કાકા સોલા સિવિલમાં એડમિટ એવું છે? ઓવા એટલે તો કહું છું તમારે ચાંદ અને તમે ઉપરથી મારા જોડે પૈસા લેવા આવી ગયા 50,000 અલ્યા ખોરભાઈ આ સાચું કહેતો હશે? એટલે મારી વાત વાપરો ને એમને શું પૂછો છો એમને શું છે શું થયું કહું હા કેન્સલ એમને હે ઓવા આ પહેલે વિડીયો નહીં પીતા હા તો એમની ડોહી કઈ મરી એમની ડોહી કઈ મરી છે કે વિડીયો ના પીસ્યો હું કઈ જીવું છું કે વિડીયો ના પીસ્યો પેલી વિડીયો આવી છે કે ધીમે ધીમે કે મને ના પીસ તો એ મેલતા નહીં સાલ શું કરું તમે એક કામ કરો મને ટેકો કરો બોલો લાખ રૂપિયા ટેકો કરો તો એ અઠવાડિયું જીવો એવું છે એ એવું થયું? ઓવા એ તારો બાપ તો અઠવાડિયું છે તું તો કરી લેજો હે કહું છું, અને આ તને બધું પુણે શીખવા દે જૂઠું બોલશે એમ તો કે કાકા તમે ફાયદાની વાત કરતો તો એક તો હા. લે સારી ફાયદાની વાત આ તને શીખવાડી લઈ ગયા હે અરે પણ ફાયદાની વાત કરતો તો એમાં તો તમે ફાયદા બાદામાં તું મને મારા બેઠો તું તારા ડોહાન તું મારા બેઠો તું હે તું તારા ડોહાનો મારા બેઠો હે લગન ભાગો લઈને આવવાનું જરૂર નથી લંગડાને ઓ એક મિનિટ અલે એ મૂર્ખા મને તો લાગતું કે દુનિયામાં તું જ જૂઠો હું પણ આ તારા કરતે તો આ જૂઠો છે મોટો. એક દિવસ તને વેચી અને આ તણા ખાશે. આ મને તો ગરવા લેવા જેવી વાત છે ગરવા લેવી કારણ કે આ જૂઠા જૂઠો આ છે અને પાછા કે સાધુ માલા જ આયા હવે એમણે પૈસા દીધા 50,000 કદી ચપટી લોટે આલે છે વાત કરે છે તે શંકરભાઈ તમારા પૈસા કાલ ક્યારે મોકલાઈ દે શું કાલ ઘેર મોકલાઈ દે અને મારે તો ભર કાલ બાલ નહીં મારે તો અત્યારે હાલત જોઈએ મારા પૈસા અને જે આ મને વાગ્યું છે ને એ બધો ખર્ચો તારો સમજી લે બધો ખર્ચો તારો ભોગવવો પડશે. એટલે હું લઈને આવ્યો ભાઈ ને એટલે હું લઈ આવ્યો પણ
વગાડ્યું હતી એને અરે તારે ભોગવવું પડે બધું વાયદા ભોગવવાનું આવે. એટલે મારા પૈસા જોઈએ પછી? અને ઓને જે નુકસાન થયું ને એ તારે આલવા પડશે અને ધોળાય તારી રિક્ષાની ચાવી આ રિક્ષા ને કયા તો હતી તું પૈસા નહીં આલું ને તો આજે રિક્ષા તારે નહીં પાછી મળે કોઈ ના ચાલુ એને ભોગ હું તારા પૈસા 50 ચાલુ ના ના પૈસા ભોગવતો હોય યાર. ના તું ચાવી લે રિક્ષા લેનું મારે આ લોહાણ ઊભું કરવું પડે જો મારે તું એ તો બધી બાજુ મને માર્યો. એમ નહીં તમે ના આવત ને તો લાખ રૂપિયા બીજા આવત આ લાખ આયા બધું રિક્ષા ઘરની જાય છે. રિક્ષાની ચાવી લાય રિક્ષાની ચાવી લાય લઈ લો હવે રિક્ષા. લે, આ, આ. ખરેખર નહીં છોડું તો ને જો આજે પૈસા નહીં આલું ને તો આજે રિક્ષા નહીં મળે અને તને નહીં છોડવા